નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે. દાહોદના કચલદરા ગામે પ્રસ્તાવિત જીઆઈડીસી નો ઉગ્ર વિરોધ. ગ્રામસભાની મંજૂરી વિના જમીનનો સર્વે હાથ ધરાતા સ્થાનિકોમાં ભારે રોષ. દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીમડી તથા અંતર્ગત આવતા કચલદરા ગામે પ્રસ્તાવિત ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ પ્રોજેક્ટના મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. જમીન સંપાદનની અટકળો અને તાજેતરમાં પ્રશાસન દ્વારા હાથ ધરાયેલી કામગીરીના પગલે ગામમાં મહિલાઓ સહિત વિશાળ સંખ્યામાં ગ્રામજનોએ એક વિશેષ ગ્રામસભાનું આયોજન કરી આ હિલચાલ સામે સખત વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં માંગ કરી છે કે સ્થાનિકોની સહમતિ વિના કોઈપણ ઔદ્યોગિક પ્રોજેક્ટને તેમના વિસ્તારમાં મંજૂરી આપવામાં ન આવે. પ્રાપ્ત વિગત અનુસાર કચલદરા ગામના સર્વે નંબર 32 હેઠળ આવતી સરકારી પડતર જમીન પર જીઆઈડીસીની સ્થાપના માટે વહીવટીતંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જો કે ગ્રામજનોએ સંગીન આક્ષેપ કર્યો છે કે આટલા મોટા પાયે જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ કરતા પૂર્વે પંચાયત ગ્રામસભા કે સ્થાનિક નાગરિકોને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી. પૂર્વ સૂચના કે મંજૂરી વિના જ હાથ ધરાયેલી આ સર્વે કામગીરીના કારણે આદિવાસી બહુલ આ વિસ્તારના ખેડૂતોમાં પારદર્શિતાના અભાવે ભારે અસંતોષ અને અસલામતીની ભાવના જન્મી છે. આ વિરોધના મૂળમાં ગ્રામજનોના ભૂતકાળના કડવા અનુભવો રહેલા છે. સ્થાનિક લોકોની રજૂઆત છે કે અગાઉ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે કોરિડોર અને એરપોર્ટ જેવા પ્રોજેક્ટ્સ માટે આદિવાસી ખેડૂતોની મામૂલી જમીનો પહેલેથી જ સંપાદિત કરવામાં આવી છે. હવે તેમની પાસે બચેલી થોડી ઘણી ખેતીલાયક અને પશુપાલન માટેની જમીન પર પણ જીઆઈડીસી થોપી દેવાના પ્રયાસો થઈ રહ્યા છે, જે તેમના અસ્તિત્વ અને આજીવિકા પર સીધો પ્રહાર છે. જો વહીવટીતંત્ર દ્વારા ગ્રામજનોની લાગણીને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનને વધુ જલદ બનાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.